ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં. આજથી આ વિડીયોમાં 2-3 ચેન્જીસ છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. આજથી આપણે એક નવો સેક્શન ચાલુ કરીએ છીએ, ક્વેશ્ચન આન્સર છે. ક્વેશ્ચન આન્સર કે તમારે મિત્રોએ કોમેન્ટમાં એક ક્વેશ્ચન પૂછવાનો, કોઈ પણ ટોપિક રિલેટેડ. એવું ટોપિક ફિક્સ નથી. મારા વિશે પૂછી શકો છો, જીવન વિશે પૂછી શકો છો, કે આ યુનિવર્સ, આ દુનિયા વિશે પૂછી શકો છો. મારા રીતે બેસ્ટ આન્સર હું વિડીયોની અંદર આપવાનું રાખીશ. ડેલી આપણે એક ક્વેશ્ચનનો જવાબ આપીશું. મારી રીતે બેસ્ટ જવાબ આપવાનો ટ્રાય કરીશ. એટલે ખાસ આજથી તમારા મિત્રોને કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ બાબતનો હોય, ખાસ કોમેન્ટ સેક્શનમાં એક ક્વેશ્ચન પૂછજો. આપણે ડેલી આ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, મજા આવશે. સૌ પ્રથમ જો વિડીયોને લાઇક ન કર્યો તો વિડીયોને લાઇક કરી લેજો અને પછી વિડીયો જોવાનો આગ્રહ રાખજો. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે અત્યારે યુદ્ધની સ્થિતિ છે ને, એને ચર્ચા કરવાની છે. આજે રાત્રે 1:30 વાગે ભારતના એરફોર્સે પાકિસ્તાનના પીઓકે વિસ્તાર છે ને, એ 9 આતંકી અડ્ડા ઉપર હુમલો કર્યો છે. એ સ્ટ્રાઇક કહી શકો તમે. ઘણા સમયથી પહેલગામમાં જ્યારે હુમલો થયો ને, ત્યારથી બધા લોકો રાહ જોઈને કે ક્યારે એટેક કરે છે, ભારત ક્યારે એટેક કરશે, ક્યારે એટેક કરશે. આમ ફાઇનલી ભારતે એનો બદલો લેવાની શરૂઆત કરી દીધી છે. શરૂઆત એટલે કે ભાઈ આ વન ટાઈમ પ્રોસેસ નથી, એ કન્ટિન્યુ રહેશે. ભારત થોડાક હુમલા કરશે, થોડાક પાકિસ્તાન આપણા ઉપર હુમલા કરશે. આપણે પણ એના માટે પ્રિપેર રહેવાની જરૂર છે. અને ગવર્મેન્ટ પહેલાં હુમલો કરે એના કરતાં પહેલાં જે હુમલો આપણી ઉપર કરે એના ઉપર બચવાનું પૂરેપૂરું એમનું ગોઠવણ કરી જ દીધી છે. એટલે એ એલર્ટ છે તે સાથે નાગરિકોને પણ અપીલ કરવું છે કે તમે પણ આવી સ્થિતિમાં ખોટી અફવા ફેલાવે એમાં ધ્યાન ન દેતા ઓથેન્ટિક સોર્સ હોય ને એની જ માહિતી સાથે ન મળે. જેમ કે ન્યૂઝપેપર હોય કે ન્યૂઝ ચેનલ હોય, આ માહિતી ઓથેન્ટિક હોય એના ઉપર સાચી માનવી. બાકી વોટ્સઅપમાં આવતો હોય, ફરતો ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક, કોઈ પણ સોશિયલ મીડિયામાં ને કોઈ મેસેજને કોઈ વાત સાચી ન માનવી, કોઈ દ્વારા કીધેલી વાત હોય પણ સાચી ન માનવી. કોઈને ખબર ક્યાંથી એમાં ઉઠાવીને સોર્સ તમને કીધું હોય કે આ વસ્તુ આવી રીતે ભારત પાકિસ્તાન વચ્ચે બની. ખાસ આ સમયે જે તણાવ પરિસ્થિતિ હોય ને ભારત પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, અત્યારે તમારે ખાસ આ અફવાઓથી તો દૂર જ રહેવું. જય આપા ઝાલા. જય આપા ઝાલા. જવું જ છે ને. જય ઠાકર. તમારા વગર નહીં મજા આવે. અરે આવજો બધા, આવજો બધા. પાકું આમંત્રણ જો પાછા ધૂળની ડમરી ઉડાડજો પાછા. ધૂળ ઉડાડવાની હે કાઈ વાંધો નહીં. તમે બધા આવવાનું ભૂલતા નહીં. હું તો આવી જઈશ, મારી ઉપાધિ ન કરો તમે, બરોબર. આ બધાને લેતા આવજો. આખું ગઢોળા ફરવાનું હોય ને, ગઢોળા ફરવાનું આખું વિરાત આવજો. એટલું લાગે કે આજુબાજુના ગામની સીમાએ ભીડ દીશે. પાકું આવી જાય. હા હા. જય આપા ઝાલા. જય આપા ઝાલા. આપા ઝાલાની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. 2 છોકરાઓ આજ જાય છે એમના ઘર. ક્યાં દર્શન વરસાદ છે? ના સમજો આ બધું વરસાદ આવવાનો. ક્યાં વરસાદ આવવાનો? કાળા કાળા વાદળ થઈ ગયા સમજો. ઇદાના લાતલ દકી હું હે યાતા દાદે તે અતે બાલ બાલ આવે. તો પહેલા તું તને પૂછતો તો વરસાદ આવે કે ન આવતો એમ. ના આયો. કઈ બધું ઓલો બતાતું તને એ બધા રમી હે ના લે. હા આપણે ઓલું શેરું લેવા જવું છે. હે શેરું લેવા જવું છે? હા. કેવડું શેરું લેવા જવું છે? એ મોટું દેવું હે એના મમ્મી એ ઈ નાય. હે દર્શન, ઓય દર્શન, દર્શન હાલો હું શેરું લેવા જાઉં. તાર આવું છે? હાલો હું જાઉં શેરું લેવા. હો હું લઈને આવું ગ્રાઉન્ડ શેરું. આવું તારે શેરું લેવા? હે હાલ. હાલો પપ્પા. ક્યાં? મામા ઘરે. પપ્પા તમ તું તારો આ બતાતો છો. લાય ફોન લાયા. લાય હું દર્શન ભાઈ શેરું લેવા જાવી છે. યસ કે દે. યસ કે તો. લે કેવડું કેવડું બલડું રાખું. આ પપ્પા અને દો બોતો લાઈન લાઈન. ક્યાં? આના જો એ તો બોતો લાઈન લાઈન. સરસ લ્યો. લે મારા દર્શન આવ્યો. શું લાવ્યો તું? મારે આટલું લાવ્યો બહુ.
ઊભો તો રે. નવા જે મિત્રો જોડાય છે એમને ખાસ નમ્ર વિનંતી છે કે પાછળ જે પ્લેલિસ્ટ આપેલી છે ને મેં એડ ઓન કરી છે. પ્લેલિસ્ટમાં તમે પાછળના વિડીયો બધા જોઈ શકશો. પ્લેલિસ્ટ જેમ કે દ્વારકાની સિરીઝ છે, એક્સરસાઇઝની સિરીઝ છે, વ્લોગિંગ છે, ખાસ ઘણી પ્લેલિસ્ટ છે. એ પ્લેલિસ્ટમાં તમામ વિડીયો જોવાનો આગ્રહ રાખજો, ઘણી મજા આવશે. દ્વારકાની સિરીઝ તો બેસ્ટ છે અત્યાર સુધી, એમાં કાંઈ ઘટે એવું જ નથી. બીજો એક વિડીયો, હમણાં કોઈ પણ વિડીયો છે ને વિડીયો એન્ડિંગ હશે ને એન્ડિંગમાં 3 બટન આવશે. એક તો પ્લે લિસ્ટ આવશે, એ પ્લે લિસ્ટમાં બધા વિડીયો જૂના હશે. કોઈ પણ એક પ્લે લિસ્ટ દર વિડીયોમાં અલગ અલગ મૂકતો રહેશે. વિડીયોના પ્લે લિસ્ટમાં તમારે બધા વિડીયો જોવા. બીજું એક નવો વિડીયો આવશે ને એ સારામાં સારો ઓટોમેટિક યુટ્યુબ સિલેક્ટ કરીને રાખશે. એ એક સાઈડ એક વિડીયો આવશે, એ વિડીયો પણ જોવો. વચ્ચે બિલકુલ વચ્ચે સબસ્ક્રાઇબ નામનું બટન આવશે. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી અને સબસ્ક્રાઇબ નામનું ઓપ્શન આવશે. ક્યારે? જ્યારે વિડીયો એન્ડ થાય ત્યારે. એટલે ખાસ વિડીયો એન્ડિંગ સુધી જોવાનો આગ્રહ રાખજો. આવું નવું જે યુટ્યુબમાં શીખતો રહીશ ને હું તમને જણાવતો રહીશ કે આ સિસ્ટમ નવી એક મેં અમારા વ્લોગિંગમાં કે વિડીયોમાં યુટ્યુબ જર્નીમાં સુધારો વધારો કર્યો છે, તમારા સુધી પહોંચાડતો રહીશ. તમને પણ નવો ખ્યાલ આવે. જય દ્વારકાધીશ. જો બધો 3 તમને બટન શો થશે.